ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ડીસી ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંખ્યાઓના પ્રકારમાં એક નવો પ્રકાર સમય સંખ્યાઓ વિશે આજે ભણીશું. સમય સંખ્યાઓ એટલે રેશનલ નંબર. રેશનલ નંબરને આપણે શું કહી શકાય? તો રેશનલ નંબરની સંજ્ઞા છે ક્યુ. રેશનલ નંબરનો મતલબ એવો થાય છે, સમય સંખ્યાઓનો મતલબ એવો થાય છે કે જે સંખ્યાઓને આપણે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં લખી શકીએ એવી બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહે છે. જેમ કે 2/5, 6/4, 5/3, 7/9 આ બધી જ સંખ્યાઓને આપણે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં લખેલી છે. હવે સમય સંખ્યાઓ પોઈન્ટમાં પણ હોઈ શકે, જેમ કે 3.4 અહીં આ સંખ્યા દશાંશ સ્વરૂપે લખેલી છે. હવે દશાંશ સ્વરૂપમાં લખેલી સંખ્યાને જ્યારે પોઈન્ટ નીકાળીએ ત્યારે ઓટોમેટિકલી નીચે આવી જશે 10. તો આ એક પ્રકારે સમય સંખ્યા જ છે, પરંતુ એમાં અત્યારે પોઈન્ટ લગાડેલો છે. તો એ 3.4 એ પણ એક સમય સંખ્યા છે. -2.4 ને પણ સમય સંખ્યા કહી શકાય, 0.8 ને પણ. હવે કોઈ સંખ્યા લખેલી હોય નોર્મલી, જેમ કે 4, તો શું 4 એ સમય સંખ્યા કહી શકાય? તો હા, 4 ને પણ સમય સંખ્યા કહી શકાય, કારણ કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાની નીચે એક હોય જ છે, જે આપણે એને જોઈ શકતા નથી, મતલબ એને અઝ્યુમ કરવાનો હોય છે, ધારવાનું હોય છે. ખરેખર તો 4/1 હોવાથી અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં એ લખેલું જ છે, એટલા માટે તેને આપણે સમય સંખ્યા કહીશું. એવી જ રીતે -3, -4, 15 એન્ડ સો ઓન એવા ઘણા બધા ઉદાહરણ તમે જાતે પણ લખી શકો છો. હવે અસમય સંખ્યાઓ એટલે શું? ઇરેશનલ નંબર એટલે શું થાય? તો જે સંખ્યાઓને આપણે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં લખી શકતા નથી એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીશું. જેમ કે વર્ગમૂળમાં 2, પાઈ, ઈ અને એવા ઘણા બધા ઉદાહરણ હોઈ શકે છે. તો આ બધી સંખ્યાઓને આપણે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં લખી શકતા ન હોવાના કારણે આપણે એમને કહીશું અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યાઓમાં અહીં પાઈ લખેલું છે, તો પાઈનું ખરેખર મૂલ્ય તો બહુ લાંબુ હોય છે, 3.14 ને સમથિંગ ઘણું બધું લાંબુ હોય છે. તો એટલી મોટી સંખ્યાને આપણે ગાણિતિક સ્વરૂપમાં કોઈ પણ દાખલો ગણતી વખતે ઉપયોગમાં કરી શકતા નથી, એટલા માટે એને વૈજ્ઞાનિકોએ શોર્ટ લખેલું છે. 3.14 નું મૂલ્ય આપણે મોટા ભાગે એનો ઉપયોગ કરતા હોય છે. તો પાઈ બરાબર 3.14 અને પાઈનું બીજું પણ એક મૂલ્ય છે 22/7, જે આપણે અહીં લખેલું છે. હવે 22/7 ને તમે સમય સંખ્યા કહી શકો, પરંતુ પાઈને તમે સમય સંખ્યા કહી શકો નહીં, કારણ કે પાઈ એ બહુ વિસ્તૃત સ્વરૂપ આવેલું છે, જેને આપણે અંશ ભાગ્યા છેદના સ્વરૂપમાં લખી શકતા નથી. તો પાઈ એ અસમય સંખ્યા છે, જ્યારે 22/7 એ સમય સંખ્યા છે, એટલું યાદ રાખો. ત્યારબાદ વિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈએ. વિભાજ્ય સંખ્યાઓને આપણે પ્રાઇમ નંબર કહીશું. હવે વિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યા જ્યારે કોઈ સંખ્યાને આપણે અવયવ પાડતા હોઈએ, તો સંખ્યાના અવયવ પાડ્યા પછી જો કોઈ સંખ્યાના અવયવ આપણને 2 કરતાં વધારે અવયવ મળતા હોય તો એવી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું. જેમ કે 4 હોય તો 4 ના કેટલા અવયવ પડી શકે? તો 4 કયા કયા ઘડિયામાં આવે છે એ જો. 1 4 ચારા, 4 એકા ચારા, 2 2 4. હવે આના 3 વસ્તુઓ મળી. 1 ના ઘડિયામાં પણ આવે છે, 4 ના ઘડિયામાં પણ આવે છે અને 2 ના ઘડિયામાં આવે છે. મતલબ કે એના મુખ્ય 3 અવયવ થશે, 1 2 અને 4. તો એટલા માટે 4 એક વિભાજ્ય સંખ્યા કહી શકાય. આપણે અહીં 12 નું ઉદાહરણ લીધું છે, તો 12 એ વિભાજ્ય સંખ્યા છે. તો કઈ રીતે? કારણ કે એના 2 કરતાં વધારે અવયવ આપણને મળે છે. કેવી રીતે જોઈએ આપણે? 12 એકા 12, 1 12 12, 2 6 12, 6 દુ 12, 3 4 12 અને 4 તારી 12. હવે આ જે લાઈનમાં જેટલા પણ અંક લખેલા છે આ બધા જ એ 12 ના અવયવ છે, જેથી કહી શકાય કે 12 એ વિભાજ્ય સંખ્યા છે, બરાબર, પ્રાઇમ નંબર છે. હવે એવું પૂછવામાં આવે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા થશે 4. 4 થી નાની કોઈ પણ સંખ્યા બીજી વિભાજ્ય નથી. 4 થી નાની બીજી સંખ્યા 3, તો 3 તો અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો અવિભાજ્ય સંખ્યાઓનો મતલબ એવો થાય કો પ્રાઇમ નંબર્સ કે જે સંખ્યાઓ માત્ર 2 જ અવયવ ધરાવતી હોય. જેમ કે આપણે 3 નું ઉદાહરણ લઈએ, તો 1 3 3, 3 એકા 3, તો એમાં 2 જ અવયવ મળે છે આપણને, 1 અને 3. તો 2 જ અવયવ હોવાથી અને 3 ને આપણે
અવિભાજ્ય અવયવ કહીશું. એવી જ રીતે તમે 2 ની વાત લો તો 2 એકા 2 1 2 2 એટલા માટે 2 પણ અવિભાજ્ય અવયવ છે. એવી જ રીતે 7 તો 1 7 7 7 એકા 7 એટલા માટે 1 અને 7 એ 7 ના અવયવ મળી ગયા એટલે કે 2 જ અવયવ છે મુખ્ય. 11 ની વાત કરીએ તો 11 એકા 11 11 1 11 એટલે 1 11 11 એટલે આપણે 11 ના મુખ્ય 2 અવયવ મળ્યા 1 અને 11. આથી કહી શકાય કે જેટલા સંખ્યાઓ છે જેના મુખ્ય 2 જ અવયવ હોય એક આવે અને એ સંખ્યા પોતે એ સંખ્યાઓને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછવામાં આવે તો જવાબ આવશે 2. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. 1 એ સંખ્યા ના તો વિભાજ્ય છે ના તો અવિભાજ્ય છે, એ તટસ્થ રહેવાની છે. એટલા માટે 1 ને વિભાજ્ય અથવા અવિભાજ્ય કહી શકાય નહીં. થેન્ક યુ.